કરીશું આપણે સ્વાધ્યાય 7.9 સ્વાધ્યાય 7.9 ની અંદર જે ઇન્ટ્રોડક્શન છે એ જોઈ લઈએ કે જે એક્ઝામ્પલ ની અંદર કયા કયા ફોર્મ્યુલાઝ જે છે એ યુઝ થશે. ઓકે, સંકલન ગણિતનો બીજો મૂળભૂત પ્રમેય એ શું છે? તો ઇન્ટિગ્રેશન a to b f of dx is equal to, અત્યાર સુધી જે આપણે ઇન્ટિગ્રેશન જોયું હતું એમાં કોઈ તમે લિમિટ નથી આપી. હવે તમે ઇન્ટિગ્રેશન ની ઉપર લિમિટ આપી હશે a to b, બરાબર? તો સિમ્પલ આપણે ઇન્ટિગ્રેશન f of x dx જો આપ્યું હોય તો એના બરાબર આપણે જાણીએ છીએ કે કેપિટલ f of x થાય છે. ઓકે, હવે તમને શું આપ્યું છે કે ઇન્ટિગ્રેશન ના ઉપર લિમિટ આપી છે a to b, તો જે કેપિટલ f of x છે એના ઉપર આ a to b આ રીતે લખાશે. અને ત્યારબાદ શું કરવાનું છે કે પહેલા x ની અંદર જે અપર લિમિટ હોય એ મૂકવાનું છે, પછી માઈનસ નું ચિહ્ન, અને ત્યારબાદ જે લોઅર લિમિટ એટલે કે નીચેની લિમિટ હોય એ મૂકી દેવાનું છે. તો આના પરથી મળશે શું? તો કેપિટલ f of b, અપર લિમિટ કઈ છે તો b, માઈનસ f of લોઅર લિમિટ કઈ છે તો a. તો ઇન્ટિગ્રેશન a to b f of x dx is equal to શું લખાશે? કેપિટલ f of b માઈનસ કેપિટલ f of a. જે રીતે આપણે સંકલન કરીએ છીએ એ રીતે જ કરવાનું છે, બરાબર? એ સંકલન કર્યા બાદ શું કરવાનું છે? કાઉન્સ કરી દો અને ત્યારબાદ જે લિમિટ આપી છે એ લિમિટ મૂકી દો અને અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ તમારે કરવાનું છે. ઓકે, ત્યારબાદ હવે જુઓ કે હવે લિમિટમાં જે છે તો જો a ગ્રેટર ધેન b એટલે કે a ની વેલ્યુ જે છે એ જો b કરતા મોટી હોય તો શું કરવાનું છે? ઇન્ટિગ્રેશન a to b f of x dx is equal to માઈનસ શું કર્યું છે? લિમિટ ચેન્જ કરી છે, બરાબર? તો જે લોઅર લિમિટ છે એને અપર લિમિટ બનાવી છે અને અપર લિમિટને લોઅર લિમિટ બનાવી છે. શા માટે? કારણ કે તમને અહીં આપ્યું શું છે તો a b કરતા મોટો છે. એનો મતલબ શું કે જે લોઅર લિમિટ છે એ અપર લિમિટ કરતા મોટી છે, તો શું કરવું પડશે આપણે? તો ઇન્ટિગ્રેશન આગળ તમારું શું આવી જશે? માઈનસ આવી જશે અને જે મોટી લિમિટ હોય એને આપણે ઉપર લખીશું અને જે નાની લિમિટ હોય આપણે નીચે લખીશું. એટલે માઈનસ ઇન્ટિગ્રેશન b to a f of x dx થઈ જશે. ત્યારબાદ બીજા કેસની અંદર જો a is equal to b એટલે કે જે બંને લિમિટ આપી છે એ બંને લિમિટ જો સેમ હોય તો શું થશે? તો ઇન્ટિગ્રેશન a to a, હવે બીજી જગ્યા પર શું લખી દેવાનું છે? આપણે a લખી દેવાનું છે, કારણ કે a is equal to શું લખ્યું છે આપણે? b, એટલે કે a અને b સમાન છે. તો a ઇન્ટિગ્રેશન a to a f of x dx is equal to શું આવી જશે? 0. કેવી રીતે? તો હવે જોઈએ આપણે ઇન્ટિગ્રેશન આ a to b હોય તો આપણને શું મળ્યું? f of b minus f of a, બરાબર? પરંતુ a to a હોય તો અહીં તમારું શું આવી જશે? a to a, એટલે કે અપર લિમિટ પર તમારી a આવવાની અને લોઅર લિમિટ પર તમારી a આવશે. હવે આપણે મૂકીએ તો f of શું આવી જશે? a minus લોઅર લિમિટ f of a, તો f of a minus f of a is equal to શું થશે? 0 થશે, બરાબર? તો આ એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જો બંને લિમિટ સેમ હોય તો તમારું ઇન્ટિગ્રેશન શું થઈ જવાનું? 0 થઈ જશે, બરાબર? અને જો a ગ્રેટર ધેન b આપ્યું હોય તો ઇન્ટિગ્રેશનમાં શું થઈ જવાનું? માઈનસ ઇન્ટિગ્રેશન b to a. તમે લિમિટ ઇન શોર્ટમાં એવું યાદ રાખવાનું છે તમારે કે જો તમે લિમિટ ચેન્જ કરો છો તો શું થઈ જાય છે? તમારું પ્લસ હોય તો માઈનસ થઈ જાય છે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીશું એક્સરસાઇઝ 7.9 ની અંદર ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 1 2 એકદમ ઈઝી છે. તમે ક્વેશ્ચન નંબર 3 જોશો એટલે તમને 1 2 જાતે જ આવડી જશે કે તમારે જાતે સોલ્વ કરવાનું છે. શું આપ્યું છે? તો I is equal to integration 1 to 2 4x³ minus 5x² plus 6x plus 9 dx. એ એક્ઝામ્પલ બરાબર સમજી લો એટલે તમને બીજા એક્ઝામ્પલ આવડી જશે. ફર્સ્ટ ઓફ ઓલ કરીશું શું? તો પહેલા તો સેપરેટ ઇન્ટિગ્રેશન કરી દો, ત્યારબાદ આપણે લિમિટ મૂકવાની છે. ઓકે, તો આ આપણું I is equal to integration 1 to 2 4x³ minus 5x² plus 6x plus 9 dx. હવે આપણે ઇન્ટિગ્રેશન કરીશું તો આ તમારું 4 ઇન્ટિગ્રેશન x³ 1 to 2 dx, બરાબર? આ રીતે તમારું આવશે માઈનસ 5 ઇન્ટિગ્રેશન ની બહાર ઇન્ટિગ્રેશન 1 to 2 x² dx. આવું કરવા કરતા તમે આવું કરશો તો પણ ચાલશે, પરંતુ હવે તો આપણે ઇન્ટિગ્રેશન આવડી ગયું છે, બરાબર? ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી દઈશું આપણે is equal to 4 x³ શું થઈ જશે? તો x raised to 3 plus 1 by 3 plus 1 x raised to 4 by 4 થશે, બરાબર? ઇન્ટિગ્રેશન આ સૂત્ર છે તમારું ઇન્ટિગ્રેશન x raised to n dx is equal to x raised to n plus 1 by n plus 1. તો એની અંદર આપણે કિંમત મૂકી દીધી છે માઈનસ 5. હવે આપણું છે x², તો x નું x² plus 1 by 2 plus 1 plus 6
6 into શું આપ્યું છે x raised to 1 તો 1 plus 1 by 1 plus 1 plus 9 into integration dx તો integration dx શું થાય x થઈ જાય તો આ તમારું શું આવશે 9x plus c બરાબર આ હવે તમારું c આવશે ને 9x થઈ ગયું કારણ કે આપણે શું મૂકવાનું છે લિમિટ મૂકવાનું છે આ તમારું 1 2 ઓકે હવે શું કરીશું is equal to 4 3 plus 1 is 4 તો આ તમારો 4 4 તો અહીં કેન્સલ થઈ જાય છે તો બાકી શું બચશે x raised to 4 minus 5 by 2 plus 1 is 3 x raised to 2 plus 1 is 3 plus 6 by 1 plus 1 is 2 હવે આ 3 into 2 is 6 2 2 કેન્સલ થઈ જશે તમારું બાકી શું રહેવાનું અંશની અંદર 3 બાકી રહેશે તો 3 into x1 plus 1 is 2 plus 9x લિમિટ મૂકી દઈએ 1 to 2 ઓકે હવે શું કરવાનું છે તો આ તમારું કેપિટલ f of x આવી ગયું a to b તો સૂત્ર શું હતું તો f of b minus f of a એટલે કે અપર લિમિટ પછી માઈનસ મૂકવાનું છે ત્યારબાદ લોઅર લિમિટ મૂકવાની છે બરાબર તો પહેલા ફર્સ્ટ આપણે અપર લિમિટ મૂકીશું તો અપર લિમિટ આપણને આપી છે 2 તો જ્યાં પણ x છે ત્યાં આખા કૌંસની અંદર જે તમને વેલ્યુ આપી છે જ્યાં પણ x છે ત્યાં આપણે મૂકીશું દેવાનું છે 2 મૂકી દેવાનું છે તો મૂકી દઈએ આપણે is equal to 2 raised to 4 minus 5 by 3 2 cube plus 3 into 2 square plus 9 into 2 આ આપણી અપર લિમિટ આવી ગઈ હવે શું મૂકી દેવાનું છે વચ્ચે માઈનસ અને ત્યારબાદ મૂકવાનું છે આપણે લોઅર લિમિટ તો લોઅર લિમિટ કઈ છે આપણી 1 તો જ્યાં પણ x છે ત્યાં શું મૂકી દઈશું આપણે 1 મૂકી દઈશું તો 1 raised to 4 minus 5 by 3 1 square plus 3 into 1 square plus 9 into 1 okay is equal to 2 into 2 into 2 2 4 times કરવાના છે 4 ચોક 16 થશે માઈનસ 2 દુ 4 દુ 8 8 બચાવ 40 by 3 plus 4 4 તાલી 12 9 દુ 18 minus 1 is to 4 is 1 minus 5 by 3 into 1 square છે એટલે 5 by 3 આવશે plus 3 into 1 square is 3 plus 9 હવે કાઉન્સની બહાર શું છે માઈનસ છે તો કાઉન્સ જોઈ દેશું એટલે તમારું ચિહ્ન પણ બદલાશે -40 by 3 છે ને એઝ ઇટ ઇઝ બદલશું આપણે બરાબર હવે જો તો આ 12 plus 18 plus 16 આપણે કરીશું ઓકે તો 6 વધી 1 બરાબર 6 7 8 એટલે 16 6 વધી 1 2 3 3 plus 1 is 4 તો 46 minus 40 by 3 minus હવે જો તો -5 by 3 વાળું પદ આપણે એઝ ઇટ બદલશું તો 9 plus 1 is 10 10 plus 3 is 13 તો 13 minus 5 by 3 હવે આપણે કાઉન્ટ છોડી દઈએ તો 46 minus 13 ઓકે આ બે પદને આપણે સાથે લખ્યા છે minus 40 by 3 minus minus plus 5 by 3 બરાબર 46 minus 13 બરાબર 13 બાદ કરવાના છે 46 માંથી 10 બાદ કરીએ આપણે તો કેટલા આવશે 36 આવશે 36 માંથી 3 બાદ કરીશું એટલે આવશે આપણી પાસે 33 માઈનસ હવે જો -40 plus 5 by 3 છે બંનેના સરખા છે તો અંશનો સરવાળો થશે -40 plus 5 is -35 તો -35 by 3 હવે આપણે લસાઅ લઈ લઈએ 33 into 3 is 99 minus 35 by 3 is equal to 9 માંથી 3 જશે એટલે કેટલા રહેવાના 6 9 માંથી 5 જશે એટલે કેટલા બાકી રહેશે 4 તો 64 by છેદમાં કેટલા છે તો 3 તો આન્સર તમારો શું આવે છે 64 by 3 આવે છે ઓકે છે સિમ્પલ શું કરવાનું છે તો જે પણ પહેલા તમને વિધેય આપ્યું હોય પહેલા ઇન્ટિગ્રેશન કરી દો ઇન્ટિગ્રેશન કર્યા બાદ અપર લિમિટ મૂકી દેવાની છે જ્યાં પણ x હોય ત્યાં પછી માઈનસ ત્યારબાદ લોઅર લિમિટ મૂકી દો બરાબર તો આપણો આન્સર આવી જાય છે 64 by 3 ઓકે હવે 8 છે એ જોઈ લઈએ શું આપ્યું છે ક્વેશ્ચન નંબર 8 ઇન્ટિગ્રેશન pi by 6 to pi by 4 cosec x dx આપ્યું છે બરાબર તો પહેલા તો જે cosec x છે એનું ઇન્ટિગ્રેશન કરી દેશું આપણે તો ઇન્ટિગ્રેશન cosec x નું શું થાય છે તો log માનાંકમાં cosec x minus cot x તો લખી દઈએ
log માનાંકમાં cosec x minus cot x is pi by 6 to pi by 4 is equal to હવે શું કરવાનું છે આપણે અપર લિમિટ મૂકવાની છે ત્યારબાદ માઈનસ લોઅર લિમિટ મૂકીશું તો log cosec x ની જગ્યા પર શું મૂકી દેવાનું છે pi by 4 minus cot pi by 4 minus હવે શું કરશું લોઅર લિમિટ મૂકીશું pi by 6 log e માનાંકમાં cosec pi by 6 minus cot pi by 6 is equal to log is e હવે cosec pi by 4 બરાબર તો cosec જો નહીં આવડતું હોય તો sin pi by 4 આપણે યાદ કરવાનું તો sin pi by 4 ની વેલ્યુ શું થાય છે 1/√2 તો 1/√2 નું કેસ કરવાનું છે તો 1/1/√2 એટલે તમારે શું થઈ જવાનું આની વેલ્યુ થઈ જશે √2 minus cot pi by 4 તો tan pi by 4 આપણે શું થાય છે 1 થાય છે તો 1/1 is 1 તો cot pi by 4 ની વેલ્યુ શું આવશે 1 આવશે minus log base e માનાંકમાં cosec pi by 6 ઓકે હવે આપણે જોઈએ તો આ તમારી pi by 2 pi by 3 pi by 4 pi by 6 બરાબર તો sin pi by 6 ની વેલ્યુ શું આવે છે આપણે જાણીએ છીએ કે 1/2 આવે છે બરાબર તો 1/2 cosec pi by 6 શું આવી જવાના 1/1/2 એ તમારી શું વેલ્યુ આવી જશે 2 minus cot pi by 6 તો tan pi by 6 શું આવે છે 1/√3 આવશે તો 1/1/√3 એટલે શું થઈ જવાના √3 તો અંશમાં જશે તો આ તમારી √3 વેલ્યુ થઈ જશે cot pi by 6 આ કોષ્ટક જે છે વિધેયનો એ તમારે તૈયાર કરી લેવાનું છે 10th થી તમને આવે છે બરાબર આવતું હશે ફર્સ્ટ તમે 12 માં પહોંચી જશો રાઈટ ઇઝ ઇક્વલ ટુ હવે જુઓ તો log √2 minus 1 minus log 2 minus √3 છે તો આપણે જાણીએ છીએ કે log તમને આવું આપ્યું હોય a by b is equal to log a minus log b લખી શકાય છે તો log a minus log b હોય તો log a by b લખાય તો log a ની જગ્યા પર છે √2 minus 1 by b ની જગ્યા પર છે 2 minus √3 બરાબર સમજ પડી આ કેવી રીતે લખાયું છે બરાબર log a minus log b હોય તો એના બરાબર log a by b લખાય છે તો આ તમારો આન્સર આવી ગયો છે ઇન્ટિગ્રેશન pi by 6 to pi by 4 cosec x dx નો શું કર્યું તો cosec x નું પહેલા ઇન્ટિગ્રેશન કર્યું ત્યારબાદ અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ મૂકી ઓકે તો આન્સર આવી જાય છે log √2 minus 1 by 2 minus √3 હવે આપણે આગળનું ક્વેશ્ચન સોલ્વ કરીશું ક્વેશ્ચન નંબર 12 cos square x dx integration 0 to pi by 2 integration 0 to pi by 2 cos square x dx આજે તમારું એક્ઝામ્પલ 12 દરેક રીતના એક એક્ઝામ્પલ કરાવીશ અને જે સેમ હશે એ તમારે જાતે સોલ્વ કરવાના છે और से बच्चे तो एक वक्त मेथड जानी लेसो कि केवी રીતે एग्जांपल सॉल्व करવો તો તમને કોઈ તકલીફ પડશે નહીં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો લખી શકો છો WhatsApp નંબર દ્વારા ઓકે 12 આપેલું છે ઇન્ટિગ્રેશન 0 to pi by 2 cos square x dx ઓકે તો આપણી પાસે cos square x dx નું ઇન્ટિગ્રેશન નથી આપણે cos ઇન્ટિગ્રેશન cos dx ઇન્ટિગ્રેશન sin dx એ જ શીખ્યા છે રાઈટ તો cos square નું સૂત્ર છે આપણી પાસે બરાબર કયું સૂત્ર છે તો 1 cos 2x by 2 આપણે સૂત્ર શીખ્યા છે કે cos 2x is equal to 2 cos square x minus 1 cos 2x is equal to 2 cos square x minus 1 તો આપણી પાસે આપણું શું છે તો cos square x છે બરાબર તો અહીં મને cos 2 cos square x દેખાય છે બરાબર તો 2 cos square x પ્લસ સૂત્ર કરતા બનાવી તો પ્લસ -1 છે બરાબર યાદ રાખો this will become 1 plus cos 2x હવે ફક્ત મને cos square x જોઈએ છે તો ફક્ત આને જ સૂત્ર કરતા બનાવો તો cos square x બરાબર શું થવાનું 1 plus cos 2x by 2 તો બસ આપણે આ જ સૂત્રને યુઝ કરવાનો છે બરાબર તો જે cos 2x ની આપણે ફોર્મ્યુલા જોઈ છે તો આપણે cos 2x બરાબર આપણે ચાર સૂત્ર મળે છે જે આપણે
કારણ કે એનો તમને વારે વારે યુઝ થશે. ઓકે, તો આ cos square x ની જગ્યાએ આપણે મૂકીશું 1 + cos 2x/2 ઇન્ટિગ્રેશન 0 2 pi by 2 1 plus cos 2x/2 ds. હવે શું કરીશું તો 1/2 ઇન્ટિગ્રેશન ની બહાર લખી દઈએ તો બાકી શું બચશે ઇન્ટિગ્રેશન 0 to pi by 2 1 plus cos 2x into dx. હવે સેપરેટ ઇન્ટિગ્રેશન કરીશું તો is equal to 1/2 આ તમારો આવી જશે ઇન્ટિગ્રેશન 1 dx. ઇન્ટિગ્રેશન 1 dx શું આવે છે x આવે છે એ આપણે જાણીએ છીએ x. હવે cos 2x નું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે તો આપણે જાણીએ છીએ કે sin 2x હોય તો એનું -cos 2x/2 આવે છે ઇન્ટિગ્રેશન ની અંદર, બરાબર. ડેરિવેશનમાં પાછો કલર છે તો cos 2x શું આવશે sin 2x/2. sin નો -cos અને cos નું sin આવશે. ઓકે, તો sin 2x/2 લિમિટ મૂકી દઈએ 0 to pi by 2. હવે શું કરશું અપર લિમિટ મૂકી દઈશું માઈનસ લોઅર લિમિટ તો 1/2 as it is. x ની જગ્યા પર મૂકવાનું છે આપણે pi by 2 sin 2 into pi by 2 minus લોઅર લિમિટ છે આપણી પાસે 0 તો જ્યાં પણ x છે ત્યાં મૂકીશું આપણે 0 plus sin 2 into 0 by 2 is equal to 1/2 as it is, pi by 2 as it is. sin 2 pi by 2 છે તો 2 કેન્સલ થઈ જશે એટલે આવી શું જવાનું sin pi by 2 minus 0 છે તો કે લખવાની જરૂર નથી તો minus sin 2 into 0 2 into 0 is sin 0 અને આપણે જાણીએ છીએ કે sin 0 ની વેલ્યુ શું આવે છે 0 આવે છે by 2. ઓકે, is equal to 1/2 pi by 2 as it is. sin pi by 2 sin pi ની વેલ્યુ શું આવે છે 0 આવે છે તો sin pi શું થઈ જવાનું એટલે તમારું 0/2 is 0 minus sin 0 ની વેલ્યુ શું આવે છે 0 તો 0/2 તમારે શું થઈ જવાનું 0 થઈ જશે તો આ બધી ટર્મ 0 0 આવી ગઈ તો બાકી શું બચ્યું 1/2 into pi by 2 તો pi into 1 is pi and 2 into 2 is 4 તો આનો આન્સર શું આવી ગયો ઇન્ટિગ્રેશન 0 to pi by 2 cos square x dx નો શું આવી ગયો છે pi by 4, બરાબર. કારણ કે તમે જો cos square x dx આપ્યું હોય કે sin square x dx આપ્યું હોય તો તેને તમારે આ ફોર્મમાં ફેરવી દેવાનું છે, બરાબર. તો આ સૂત્રની આ એક્ઝામ્પલની અંદર આપણે કયા સૂત્રનો યુઝ કર્યો ક્વેશ્ચન નંબર 14 ઇન્ટિગ્રેશન 0 to 1 2x + 3 by 5x² + 1 સો આપ્યું છે છેદની અંદર 5x² + 1 આપ્યું છે અને અંશની અંદર તમે 2x + 3 આપ્યું છે. કેવી રીતે સોલ્વ કરીશું આને તો પહેલા સેપરેટ કરીએ 2x by 5x² + 1 + 3 by 5x² + 1 કરીશું. શા માટે આપણે કરીશ ઇન્ટિગ્રેશન 0 to 1 2x by 5x² + 1 dx plus integration 0 to 1 3 by 5x² + 1 dx. ઓકે, હવે જો તો તમારી પાસે છેદમાં 5x² + 1 છે અને અંશની અંદર 2x છે, બરાબર. તો અંશમાં જે 2x છે એના ગુણ્યા 5 કરીએ તો 5 * 10x થાય, બરાબર. હવે જે તમારું છેદ છે એને આપણે વિકલન કરીએ, છેદનું આપણે વિકલન કરીએ તો 5x² છે તો શું થઈ જશે એનું 2 તમારો આગળ આવશે 5 * 2 = 10x થઈ જવાનું, બરાબર. તો અંશમાં પણ 10x આવી જવાનું અને છેદમાં પણ 10x આવી જવાનું. તો આ જે તમને ફોર્મ મળશે એ આ પ્રમાણે મળશે ઇન્ટિગ્રેશન f'(x) by f of x dx પ્રકારનું. તો આના બરાબર તો શું આવે છે log f of x આવે છે, બરાબર. તો તમને આ પ્રમાણે સૂત્ર મળશે. હવે આની વાત કરીએ જે બીજો પાર્ટ છે એની વાત કરીએ તો ઇન્ટિગ્રેશન 0 to 1 3 by 5x² + 1 છે. હવે આપણે જાણીએ છીએ કે 1/x² + a² ની ફોર્મ્યુલા આપણી પાસે છે. સારી છે 1/x² + a². પરંતુ x² સાથે શું ગુણાયેલું છે 5 ગુણાયેલું છે તો 5 ને આપણે કોમન કાઢી લઈશું તો x² + 1/5 થઈ જશે, બરાબર. તો પછી આપણે એની ઉપર 1/x² + a² ની ફોર્મ્યુલા લગાડીશું તો એ શું આવી જશે 1/a tan inverse x/a, બરાબર. તો એ સૂત્ર તમારું અહીં લાગુ પડશે. સોલ્વ કરીએ આપણે તો આ એક્ઝામ્પલ તમારું ઇમ્પોર્ટન્ટ છે
ઇઝ ઇક્વલ ટુ શું કરવું પડશે? અંશની અંદર tan લાવવા માટે આપણે 5 વડે ગુણવું પડશે અને ભાગવું પડશે. ક્યાં? ફક્ત પહેલા પદની અંદર, કારણ કે આપણે સેપરેટ ઇન્ટિગ્રેશન કર્યું છે. તો 1/5 ઇન્ટિગ્રેશન 0 to 1 5 into 2 બરાબર 5 વડે ગુણ્યા અને 5 વડે ભાગ્યા 5 into 2 is 10. તો આ તમારું 10x by 5x square plus 1 dx પ્લસ હવે શું કરવાનું છે? તો 1 upon x square plus a square ના ફોર્મમાં ફેરવવાનું છે. તો 5 જે છે એને હું કોમન કાઢીશ. તો 1/5 ઇન્ટિગ્રેશન 0 to 1 3 હવે આ પહેલા પદમાંથી 5 કોમન કાઢી દીધો એટલે બાકી શું રહી જવાનું? x square પ્લસ બીજા પદમાં તો 5 છે જ નહીં તો આ શું જવાનું? 1/5 dx થઈ જશે. ઓકે, હવે is equal to 1/5 integration 0 to 1 આ 10x જે છે તો એ d/dx of 5x square plus 1 લખી શકો એને, કારણ કે 1 તો અચળ છે તો કોઈ પણ સંખ્યા લખો તો ચાલે. હવે જો આ 5x square નો તમે વિકલન કરો તો શું થઈ જવાનું? 2 આગળ આવે એટલે 5 into 10x થઈ જશે. તો બસ તમારી પાસે અંશમાં 10x જ છે તો ડાયરેક્ટ હું આ રીતે લખી શકીશ છેદમાં 5x square plus 1 એ તમારું as it is રહેશે આ dx plus 1/5 integration 0 to 1. હવે આ 3 જે છે એના આપણે ડેરિવેશન ની બહાર લખી લઈએ તો 1/x square plus a square ની ફોર્મ્યુલા છે આપણી પાસે બરાબર, પણ અહીં તો શું છે? a છે એનો સ્ક્વેર બનાવવા માટે શું લખાશે? તો 1/√5 નો હોલ સ્ક્વેર dx √5 નો સ્ક્વેર એટલે તમારું 5 થશે અને 1 નો સ્ક્વેર એટલે 1 તમારું ઉપરનું જે પદ છે એ આવી જશે. શા માટે આવું કર્યું છે? કારણ કે આપણે 1 upon x square plus a square ની ફોર્મ્યુલા યુઝ કરવાનો છે. હવે જો તો આ તમારું સૂત્ર જે છે તો ઇન્ટિગ્રેશન આ તમારું f'(x) થઈ ગયું અને છેદમાં f(x) તો એના બરાબર શું લખાય છે? log માનાંકમાં f(x). તો f(x) કયું છે આપણી પાસે? 5x square plus 1 છે બરાબર, તો આના બરાબર શું લખાશે? એટલે તો 1/5 જે છે ઇન્ટિગ્રેશનની બહાર એ as it is આવશે into log માનાંકમાં લખવાનું શું છે? તો 5x square plus 1 લિમિટ મૂકી દઈએ તો આ તમારી 0 1 પ્લસ 3/5 હવે ઇન્ટિગ્રેશન 1 upon x square plus a square હોય ઇન્ટિગ્રેશન 1 upon x square plus a square dx તેનું 1 upon a tan inverse x by a આવું સૂત્ર આવે છે બરાબર. તો એ મૂકી દેશું આપણે 1/a એટલે કે 1/a ની વેલ્યુ કેટલી છે? તો 1/√5 tan inverse x by a કેટલા છે? તો 1/√5 તો આપણી પાસે a ની વેલ્યુ શું છે? 1/√5 છે. ઓકે, હવે આની અંદર આપણે લિમિટ મૂકીએ તો આ 0 to 1 ઠીક છે, ક્લિયર થાય છે? ઇઝ ઇક્વલ ટુ 1/5 આને પહેલા આપણે as it is લખી દઈશું અને તેના પદને ગોઠવવાનું છે તો log 5x square plus 1 0 to 1. હવે જો તો આ તમારું શું છે? 1/1/5 તો છેદનો છેદ તમારા અંશમાં જાય તો આ રીતે લખાય 3√5/5 પણ √5 into √5 is 5 થાય તો અંશ અને છેદમાંથી √5 કેન્સલ થઈ જશે તમારી પાસે છેદની અંદર એક √5 બાકી રહેશે તો આ તમારું શું આવી ગયું? 3/√5. ઓકે, હવે આ કામ તો થઈ ગયું. હવે tan ઇન્વર્સ હવે જો છેદનો છેદ સામા જાય અંશમાં તો આ તમારું √5x લિમિટ શું છે? 0 to 1 છે. ઓકે, હવે આપણે લિમિટ મૂકી દઈએ is equal to 1/5 લિમિટ મૂકશું તો log માનાંકમાં શું પહેલા મૂકવાની છે? અપર લિમિટ છે 1 તો 5 into 1 square is 1 plus 1 તો છે જ માઇનસ log હવે મૂકીશું લોઅર લિમિટ તો log 5 into 0 x ની જગ્યા પર શું મૂકી દેવાનું છે? 0 plus 1 આ થઈ ગયું. ત્યારબાદ પ્લસ 3/√5 હવે tan ઇન્વર્સ પહેલા તો અપર લિમિટ મૂકીએ અપર લિમિટ કેટલી છે? 1 છે તો tan ઇન્વર્સ √5 into 1 is √5 માઇનસ લોઅર લિમિટ મૂકીશું તો માઇનસ tan ઇન્વર્સ √5 into 0 is 0. ઓકે, લિમિટ મુકાઈ ગઈ છે બરાબર. તો 5 into 1 is 5 5 plus 1 is 6 તો આ તમારું 1/5 log 6 minus log 5 into 0 is 0 તો log શું આવી જવાનું? 1 આવી જવાનું તો 1/5 log 6 minus log 1 plus 3/√5 into
tan inverse √5. tan inverse 0 is 0 આપણે જાણીએ છીએ is equal to 1/5 log 6 minus log 1 ની વેલ્યુ શું આવે છે 0 આવે છે એ પણ આપણે જાણીએ છીએ તો બાકી શું રહેલું પ્લસ 3/5 into tan inverse √5 તો આ છે તમારો આન્સર આવી ગયો છે 1/5 log 6 plus 3/√5 tan inverse √5 બરાબર આ તો એક્ઝામ્પલ જે છે તમારો ઇમ્પોર્ટન્ટ છે બરાબર તૈયાર કરજો 2x + 3/5x² + 1 dx આપ્યું છે તો શું કર્યું પહેલા તો આપણે બે વર્ગમાં અને કન્વર્ટ કર્યું તો 2x/5x² + 1 plus 3/5x² + 1 ની અંદર ત્યારબાદ શું કર્યું તો 5x² છે તો આન્સર છે તો 5 વડે ગુણ્યા એટલે શું મળી ગયું તમને tan x તો tan x જે છે 5x² + 1 નું વિકલન છે તો પછી એને આપણે ઇન્ટિગ્રેશન f+x માં ફેરવીએ એટલે log માનમાં f(x) આવી ગયું અને આ જે તમારું પદ છે એને આપણે 1/x² + a ના પદમાં ફેરવ્યું એટલે 1/a tan inverse xy એ સૂત્ર મળ્યું તેના પરથી આન્સર શું આવે છે 1/5 log 6 plus 3/5 tan inverse √5 આવે છે ઓકે હવે આપણે આગળનો એક્ઝામ્પલ કરશું 26 બરાબર સો આપણે ઇન્ટિગ્રેશન 0 to 1 x into e raised to x plus sin pi x by 4 dx આપ્યું છે જોઈએ આપણે ઇન્ટિગ્રેશન 0 to 1 x into e raised to x આપ્યું છે બરાબર તો x into e raised to x એટલે તમને બે વિધેયનો ગુણાકાર આપ્યો છે તો જ્યારે બે વિધેયનો ગુણાકાર આપ્યો હોય તો શું યાદ રાખવાનું છે આપણે લીઆટે ઓકે જે આપણે શીખ્યા છીએ આ એટલે શું તમારું લોગરિધમ log વાળું ફંક્શન આ એટલે ઇન્વર્સ વાળું ફંક્શન એ એટલે કે એલ્જેબ્રિક એટલે કે x x² વાળું હોય એ t એટલે કે ટ્રિગ્નોમેટ્રિક વિધેય sin cos આપ્યું હોય એ અને t એટલે શું આવે એક્સપોનેન્શિયલ e raised to x e raised to 1 એવું આપ્યું હોય એ બરાબર તો આ ક્રમની અંદર પહેલા શું આવે છે તમે જો તો આપણે 26 એક્ઝામ્પલ ની વાત કરીએ છીએ ઇન્ટિગ્રેશન 0 to 1 પ્રથમ લખી દીધી છે પાછી લખવાની જરૂર નથી તો એમાં જે પહેલું ઇન્ટિગ્રેશન તમારું છે પહેલું પદ તો આ તમારું 0 to 1 x into e raised to x આવવાનું છે બરાબર તો આપણે ફક્ત પહેલા એની વાત કરીશું એની અંદર આ x તમારું શું છે એલ્જેબ્રિક ફંક્શન છે એટલે કે u = x થવાનું અને e raised to x શું છે e raised to એક્સપોનેન્શિયલ ફંક્શન છે તો b e raised to x અને આપણી પાસે સૂત્ર છે uv dx ઇન્ટિગ્રેશન uv dx હોય તો u m ના m ઇન્ટિગ્રેશન v dx minus integration d/dx of u integration v dx ઓકે આ રીતે આપણે સોલ્વ કરવાનું છે પહેલા બરાબર તો સોલ્વ કરીશું u તમારા શું છે x છે બરાબર તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ તો x m ના m integration e raised to x dx minus integration d/dx of u કેટલા છે તો x integration v કેટલા છે e raised to x dx into dx ઓકે આપણે આ રીતે કરશું તો તમને ઈઝી રહેશે હવે જો is equal to x into e raised to x નું ઇન્ટિગ્રેશન શું થાય e raised to x જ થાય બરાબર માઈનસ ઇન્ટિગ્રેશન d/dx of x શું થઈ જશે 1 into ઇન્ટિગ્રેશન e raised to x dx તો ઇન્ટિગ્રેશન e raised to x શું થઈ જવાનું e raised to x અને આ બાર તમારું dx રહેશે ઓકે હવે 1 into e raised to x is e raised to x થશે e raised to x નું પાછું ઇન્ટિગ્રેશન કરશું આપણે તો એ તમને શું મળશે e raised to x જ મળશે તો આ તમારું શું મળી ગયું x into e raised to x minus e raised to x સારું ઇન્ટિગ્રેશન તો x e raised to x બરાબર હવે આપણે ઇક્વેશન ની અંદર લખીશું તો 26 integration 0 to 1 x e raised to x dx સેપરેટ લખી દો પ્લસ ઇન્ટિગ્રેશન 0 to 1 sin pi/4 x dx ઓકે આનું ઇન્ટિગ્રેશન આપણે ઓલરેડી મેળવી લીધું છે બરાબર તો આખું જે છે ઇન્ટિગ્રેશન લખી દઈએ અને લિમિટ મૂકી દઈએ x e raised to x minus e raised to x 0 to 1 પ્લસ હવે sin pi/4 x નું કરશું તો sin શું થાય છે -cos x બરાબર તો આ રીતે તમારું સૂત્ર આપ્યું ઇન્ટિગ્રેશન sin ax dx આપ્યું હોય તો એના બરાબર શું આવે છે sin - cos થાય છે ઇન્ટિગ્રેશન ની અંદર બરાબર -cos ax by a તો એની જગ્યાએ પર શું છે આપણી પાસે pi/4 છે તો sin ની જગ્યાએ -cos pi/4x by
pi/4 લિમિટ મૂકી દઈશું 0 to 1. ઓકે, હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીશું તો આની અંદર શું આવી જશે x આપ્યું છે તો સમ કોણ છે અપર લિમિટમાં 1 મૂકવાનું જ્યાં પણ x હોય ત્યાં તો 1 * e raised to 1 એટલે આ તમારું e થઈ જવાનું માઈનસ e raised to 1. ઓકે, આ થઈ ગયું માઈનસ લોઅર લિમિટ મૂકીશું તો x ની જગ્યા પર શું મૂકવાનું છે 0 મૂકવાનું છે તો 0 * e raised to 0 is 0 minus e raised to 0 is 1. ઓકે, આ થઈ ગયું પ્લસ હવે બીજું પદ લઈ લઈએ તો આ તમારું શું આપ્યું છે માઈનસ cos અપર લિમિટ મૂકીશું તો cos pi/4 into 1 is cos pi/4 થશે by pi/4 minus minus plus cos pi/4 into 0 આ તો pi/4 into 0 is cos 0 by pi/4 એટલે cos 0 is શું થાય છે 1 થાય છે. હવે જો તો e minus e is 0 થઈ જશે 0 minus 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 થઈ જવાના plus 1 plus હવે જો તો cos pi/4 ની વેલ્યુ cos pi/4 ની વેલ્યુ શું આવે છે શું કરીશું આપણે પહેલા તો pi/4 જે છે એને કૌંસની બહાર લખી દઈએ તો એ શું આવી જવાનું 4/pi આ કામ થઈ ગયું. હવે લખી દઈએ minus cos pi/4 plus cos 0 બરાબર તો cos pi/4 ની વેલ્યુ શું આવે છે 1/√2 એ આપણે જાણીએ છીએ. હવે 0 + 1 તમારું શું થઈ જવાના 1 પ્લસ આ તમારું 4/pi કૌંસની બહાર માઈનસ cos pi/4 is 1/√2 એટલે cos 0 ની વેલ્યુ શું આવે છે 1 આવે છે બરાબર. તો હવે જે 4/pi છે એને આપણે કૌંસની અંદર ગુણી દઈએ નીચે લખીશું is equal to 1 તમારો as it is minus 1 into 4 is 4 by √2 pi. Okay, plus 1 into 4 by pi is 4 by pi. બરાબર. તમારે રીતે કૌંસ છોડવું હોય તો પણ ચાલશે, જો નહીં છોડવું હોય એટલે ડાયરેક્ટ અહીં તમારે જવાબ પૂરો કરવો હોય તો પણ ચાલશે. બરાબર. હવે જો તો આ તમારું શું આપ્યું છે 1 minus 4 by √2 pi છે. ઓકે, તો હવે આની અંદરથી આ 2 into 2 is 4 થાય બરાબર અને આ તમારું √2 into √2 is 2 થશે તો √2 તમારો આન્સર છે બની કેન્સલ થઈ જશે તો બાકી શું બચશે 1 minus 2 √2 by pi plus 4 by pi બરાબર. તો અહીં તમારો આન્સર પૂરો થાય છે અને અહીં તમારી એક્સરસાઇઝ 7.9 કમ્પ્લીટ થાય છે બરાબર. આ ડાયગ્રામ સેમ એક્ઝામ્પલ છે જે તમારે સાથે સોલ્વ કરવાના છે. જેવા પણ ડિફિકલ્ટી હોય તો તમે મને WhatsApp દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો.